અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને કુંભ મેળાનું સૌથી મોટું આકર્ષણ હોય છે નાગા સાધુ અને અઘોરી સાધુ. આ સાધુઓનું જીવન એકદમ રહસ્યમયથી ભરેલું હોય છે. સામાન્ય માણસોને આ સાધુઓની વિશે જાણવાની ઘણી જિજ્ઞાસાઓ હોય છે. તો આપણે આજના વિડીયોમાં અઘોરી સાધુ વિશે થોડું જાણીશું. અઘોરી શબ્દ કાને પડતા જ એક એવી ડરામણી છબી આંખો સામે દેખાવા લાગે. ગાંજાના નશાથી થયેલ લાલઘૂમ આંખો, સ્મશાનની રાખથી ઢંકાયેલું પૂરું શરીર, પગની પાણીને સ્પર્શ કરતી લાંબી જટા, કંઠમાં નરમૂળની માળા અને હાથમાં ખપ્પર. આ જ સ્વરૂપ હોય છે અઘોરી બાબાઓનું, રાઈટ? દુનિયાથી દૂર અને સંસારી જીવનથી બિલકુલ પર થઈને રહેતા અઘોરીઓની દુનિયા અકળ હોય છે. એ ક્યાં રહે છે, કેમ રહે છે અને તેમની સાધનાની રીત શું છે? અઘોરી કોણ અને કઈ રીતે બની શકે? અને નાગા સાધુ અને અઘોરી સાધુ વચ્ચે શું તફાવત છે? એવું તેને સતત થયા કરે જેને અગોચર વિશ્વમાં રસ પડતો હોય છે. બધા જ સવાલોનો જવાબો જાણવાની કોશિશ કરશું. વિડીયો છેલ્લે સુધી જોજો. નમસ્કાર મિત્રો, હું શિવ પટેલ. મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. કેટલાક શબ્દો એવા હોય છે જે કાનમાં પડતા જ મનમાં એવી છબી રજૂ કરી દે છે જેને સમજવી થોડી મુશ્કેલ બની જાય છે, પરંતુ તેના વિશે જાણવાની જિજ્ઞાસા ચોક્કસ વધી જાય છે. એવો જ એક શબ્દ છે અઘોરી. કહેવાય છે કે શિવના 5 સ્વરૂપોમાંથી એક સ્વરૂપ અઘોર છે. સંસ્કૃતમાં અઘોર શબ્દનો અર્થ પ્રકાશ તરફ એવો કરવામાં આવ્યો છે. જોકે તેમનો દેખાવ ખરેખર ડરામણો છે, પરંતુ આધ્યાત્મિકતાની ભાષામાં અઘોર બનવાની પ્રથમ ક્રિયા મનમાંથી નફરતને દૂર કરવાની છે. મૂળભૂત રીતે અઘોરીઓ સ્મશાન જેવા સ્થળોએ આરામથી રહે છે અને તંત્ર વિધિઓ શીખે છે. સામાન્ય રીતે જે વસ્તુઓને સમાજ નફરત કરે છે, અઘોરી તેને અપનાવે છે. અઘોર પંથ ક્યારે અસ્તિત્વમાં આવ્યો તેના કોઈ ચોક્કસ પુરાવા તો નથી, પણ એવું કહેવાય છે કે તેમનું અસ્તિત્વ હજારેક વર્ષોથી અસ્તિત્વમાં આવ્યું હોય એવું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે સૌથી પહેલા અઘોરી સાધુ કિનારામ હતા. તે બનારસમાં ગંગા નદીના કિનારે રહેતા હતા, જ્યાં પવિત્ર કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે. અઘોરી સ્ત્રી કે પુરુષ કોઈ પણ બની શકે છે, પરંતુ અઘોરી બનતા પહેલા તેમને આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે, જેમાં તેમને સતત 2 વર્ષ સુધી સ્મશાનમાં રહેવાનું હોય છે અને તેમને આપવામાં આવતા ગુરુ મંત્રનું એક પણ દિવસ ચૂક્યા વગર જાપ કરવાનો રહે છે. જો કોઈ ચૂકી જાય તો ફરીથી શરૂઆત કરવી પડે છે અને કુદરતના દરેક સર્જન પ્રત્યે સંભાવ લાવવાનો રહે છે. બધી કસોટીઓમાંથી પસાર થયા પછી પોતાના હાથે જ પોતાનું પિંડદાન અને શ્રાદ્ધ કરવાનો રહે છે. એટલે કે તે હવે સાંસારિક રીતે મૃત છે. હવે તેનો સંસાર સાથે કોઈ સંબંધ નથી. આ બધું કર્યા પછી જ તેનો અઘોરી તરીકે સ્વીકાર થાય છે. પુનર્જન્મના ચક્રમાંથી છુટકારો મેળવીને મોક્ષની શોધમાં આ અઘોરી સાધુ આ પૃથ્વી પરની દરેક વસ્તુને ભગવાન શિવ અને માતા કાલીનો એક ભાગ માને છે. આ જ કારણ છે કે અઘોરી બાબાના જીવનનો સૌથી મોટો હેતુ ભગવાન શિવ અને માતા કાલીને પ્રસન્ન કરવા અને તેમની પાસેથી શક્તિઓ મેળવવાનો હોય છે. અઘોરી બાબા ભૈરવી, બગલામુખી અને કુંભવતી એમ 3 સ્વરૂપમાં માં કાલીની પૂજા કરે છે, જ્યારે ભૈરવ, મહાકાલ અને વીરભદ્ર તરીકે ભગવાન શિવની પૂજા કરે છે. અઘોરી મૂળ 3 પ્રકારની સાધના કરે છે. પ્રથમ સ્મશાન સાધના, બીજી શિવ સાધના અને ત્રીજી શવ સાધના. માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ અઘોરી મૃત શરીર પર પગ રાખીને સાધના કરે છે, ત્યારે એને શિવ અને શવ સાધના કહેવામાં આવે છે. શિવ સાધનામાં શબની ઉપર પગ રાખીને ઊભા રહી સાધના કરવામાં આવે છે. જો અઘોરી પુરુષ હોય તો તે સ્ત્રીના શબ પર પગ રાખી સાધના કરે છે, જ્યારે સ્ત્રી અઘોરી હોય તો તે પુરુષના શબ પર પગ રાખી સાધના કરે છે. શવ અને શિવ સાધનામાં પ્રસાદના રૂપે માંસ અને મદિરાનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે સ્મશાન સાધનામાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ સામેલ થઈ શકે છે. પરિવારના સભ્યોને પણ આ સાધનામાં સામેલ કરી શકાય છે.
આ સાધના દરમિયાન મૃતકના સ્થાન પર અંતિમ સંસ્કારની ચિત્તાની પૂજા કરવામાં આવે છે. આમાં મૃત લોકોની નહીં, પરંતુ શમશાનની પૂજા થાય છે. આમાં પ્રસાદના રૂપે માંસ મંદિરનો ઉપયોગ કરવાની મનાય છે. અહીં માવો અને ફળ ફળાદી ચડાવવામાં આવે છે. અઘોરી ખૂબ જ રહસ્યમય ઢંગથી પોતાનું જીવન જીવે છે. તેમના જીવનનો અંદાજ, ખાનપાન અને પહેરવેશ ખૂબ જ અલગ હોય છે. અઘોરી સામાન્ય રીતે સ્મશાનમાં કુટિયા બનાવીને રહે છે અને તેમની કુટિયામાં એક નાની એવી ધૂણી હંમેશા સળગતી રહે છે. ઉપરથી ગુસ્સાવાળા સ્વભાવના દેખાવાવાળા અઘોરીઓ અંદરથી ખૂબ જ શાંત હોય છે. અઘોરી પોતાના જીવનકાળમાં ક્યારેય વાળ કપાવતા નથી. જાનવરોમાં તેમને કૂતરા પાળવા ખૂબ જ પસંદ હોય છે. ગાયના માંસને છોડીને તેઓ બધું જ ખાય છે. તે એવી વસ્તુઓ ખાય છે જે એક સભ્ય વ્યક્તિ ખાઈ જ ન શકે, જેમ કે કચરો પાત્રમાં નાખીને ખાવું, મળ મૂત્ર અને સડેલા માનવ શરીર પણ તેઓ આરામથી આરોગી શકે છે. ખાસ વાત એ છે કે જ્યારે કોઈ અઘોરીનું મોત થાય છે તો અન્ય અઘોરી તેમનું માંસ નથી ખાતા. અઘોરીઓનું માનવું છે કે જે લોકો નફરત કરે છે તે ધ્યાન કરી શકતા નથી. એટલે જે વ્યક્તિ અઘોરી બાબા બને છે તેને દરેક વસ્તુ પ્રત્યે સમાન ભાવના રાખવાનું શીખવવામાં આવે છે. કૂતરા અને ગાયોની સાથે પોતાનું ભોજન શેર કરવામાં તેમને કોઈ ધૃણા હોતી નથી. અઘોરી જ્યારે પણ પોતાનું ખાવાનું ખાય છે તો તેમની સાથે રહેનાર જાનવર પણ તેમની પ્લેટમાં એકસાથે ખાય છે. તેમનું માનવું છે કે જો તે પશુઓના ખાવાથી વસ્તુ ગંદી કરવા જેવી તુચ્છ બાબતો પર ધ્યાન આપશે તો તે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. આમ તો અઘોરી સાધુઓ જાજા કપડાં નથી પહેરતા, પરંતુ અઘોરી પોતાની ડરામણી ફેશન માટે જાણીતા છે. તે પોતાના શરીર પર ફક્ત એક નાનું કપડું વીંટી નગ્ન શરીરે જ ફરે છે. તેમના માટે નગ્નનો મતલબ છે કે સાંસારિક વસ્તુઓ સાથે લગાવ ન રાખવું. મોટે ભાગે તે પોતાની નગ્નતા દૂર કરવા માટે શરીર પર લાશોની ભસ્મ લગાવે છે. જો તેમના શણગારની વાત કરીએ તો તે માનવ ખોપડીને માથામાં આભૂષણની માફક ધારણ કરે છે, જેને નરમુંડ કહેવાય છે. માન્યતાઓ અનુસાર અઘોરીઓનો સ્વભાવ ખૂબ જ અસંસ્કારી અને ક્રોધિત હોય છે. ભલે તેઓ તમને ઉપરથી અસંસ્કારી દેખાય, પરંતુ જનકલ્યાણની લાગણી તેના મનમાં હંમેશા રહેલી હોય છે. એવું કહેવાય છે કે જો અઘોરી કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થઈ જાય તો તેની સિદ્ધિઓના શુભ પરિણામો આપવામાં પણ ક્યારેય પાછા નથી પડતા. તે વ્યક્તિને તેની તાંત્રિક પ્રવૃત્તિઓનું રહસ્ય પણ જણાવે છે. જેઓ તેનાથી રાજી થાય તેને તંત્ર વિદ્યા શીખવવા પણ તૈયાર થઈ જાય છે. પણ તેમનો પ્રેમ જીતવો ખૂબ જ મુશ્કેલ અને અશક્ય જેવું છે. તેમનો ગુસ્સો ખૂબ જ ખરાબ છે. અઘોરી બહુ હઠી હોય છે. જો તે કોઈ વાત પર અડી જાય તો તેને પૂરું કર્યા વગર છોડતા નથી અને ગુસ્સામાં તે કોઈ પણ હદ સુધી જાય છે. જ્યાં અન્ય ઋષિઓ અને સંતો બ્રહ્મચર્યનું પાલન કરે છે, ત્યાં અઘોરી બ્રહ્મચર્યનું પાલન કરતા નથી. કારણ કે તેઓ પોતાની શક્તિઓને જાગૃત કરવા માટે પરીક્ષાઓ આપતા રહે છે. તેઓ શક્તિ મેળવવા માટે એવી મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવે છે જે માસિક ધર્મમાં હોય છે, એટલે કે જેના પીરિયડ ચાલુ હોય છે. તેઓ આપણી જેમ શારીરિક સુખ માણવા માટે નહીં, પરંતુ પરીક્ષાના ભાગરૂપે અને બંધ દરવાજા પાછળ નહીં, પણ ઢોલ, મંજીરા અને નગારાના નાગદ વચ્ચે અઘોરીઓ મહિલાઓ સાથે સંબંધ બનાવે છે. તો તે તેમની સૌથી મોટી શક્તિ પરીક્ષા હોય છે. એવી માન્યતા છે કે અઘોરી બાબાઓ મૃત શરીર સાથે પણ શારીરિક સંબંધ બાંધે છે અને કેટલાક અઘોરીઓ પોતે પણ આ વાતનો સ્વીકાર કરે છે. તે આને શિવ અને શક્તિની ઉપાસનાનો એક માર્ગ માને છે. તેઓ માને છે કે સ્ત્રી સાથે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન જો મન ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રહે તો તે સાધનાનું ઉચ્ચ સ્તર છે અને તેમને વિશેષ શક્તિ પ્રાપ્ત થાય છે. નાગા સાધુ અને અઘોરી બાબા આમ તો દેખાવમાં બંનેની વેશભૂષા સરખી હોય છે, પરંતુ સાધુ બનવાની પ્રક્રિયા, રહેવાસ, તપ સાધનામાં ઘણો ફરક અને તફાવત હોય છે. નાગા અને અઘોરી બનવા માટે ખૂબ જ કપરી કસોટીઓમાંથી પસાર થવું પડે છે. બંને પ્રકારના સાધુ બનવા માટેની પ્રક્રિયામાં આશરે 12 વર્ષ જેવો સમય લાગે છે.
નાગા સાધુ અને અઘોરી બનવા માટેની રીત જુદી જુદી હોય છે. નાગા સાધુ કાળી વિદ્યા નથી કરતા અને તેઓ શમશાનમાં પણ નથી રહેતા, જ્યારે અઘોરી બાવા શમશાનમાં રહે છે અને કાળી વિદ્યા પણ જાણે છે. ઘોરીઓ મોટા ભાગે મૌન હોય છે. નાગા સાધુ બનવા માટે અખાડામાં દીક્ષા લેવી પડે છે, જ્યારે અઘોરી બનવા માટે શમશાનમાં જીવનના અમુક વર્ષો પસાર કરવા પડે છે. નાગા સાધુઓના ગુરુ હોય છે, તેમને અખાડાના જે ગુરુ પ્રમુખ હોય છે તેમને ગુરુ માનવામાં આવે છે. અઘોરીઓનો ગુરુ ભગવાન શિવ હોય છે. અઘોરીઓને ભગવાન શિવનો 5મો અવતાર માનવામાં આવે છે. અઘોરીઓ શમશાનમાં મૃતદેહ પાસે બેસીને પોતાની સાધના કરે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેમને દેવી શક્તિઓ પ્રાપ્ત થાય છે. નાગા સાધુ ક્યારેય વસ્ત્ર નથી પહેરતા, પણ હા, જો નાગા સાધુ ઈચ્છે તો તેઓ ભગવાનના સિલાઈ વગરના કપડાં પહેરી શકે છે, પરંતુ મોટા ભાગના નાગા સાધુ કપડાં વગર જ રહે છે. જ્યારે અઘોરીઓ જાનવરની ચામડીથી કે એવા કોઈ વસ્ત્રથી પોતાનું શરીર ઢાંકે છે. નાગા સાધુ અને અઘોરીઓ બંને માંસાહારી હોય છે. જો કે નાગા સાધુઓમાં કેટલાક શાકાહારી પણ હોય છે, પરંતુ અઘોરી બાબા શાકાહારી નથી હોતા. એવું પણ માનવામાં આવે છે કે તેઓ માત્ર જાનવર જ નહીં, પરંતુ માનવીનું માંસ પણ ખાઈ જાણે છે. અસલી અઘોરી ક્યારેય પણ દુનિયામાં સક્રિય ભૂમિકા નથી ભજવતા. તેઓ બસ તેમની કુટિયામાં બેસીને સાધનામાં જ લીન રહે છે. તેની સૌથી મોટી ઓળખ એ છે કે તેઓ કશું પણ કોઈની પાસે માંગતા જ નથી. જો તમારી પાસે કોઈ સાધુ કંઈ માંગે અને કહે કે હું અઘોરી છું અને ચમત્કાર દેખાડે, દાઢીમાંથી ભસ્મ કાઢે કે ચોખાના દાણા કાઢે, તો માની લેવું કે તે ઢોંગી અને પાખંડી કે બહુરૂપિયા છે. તેમની સાધનાની એક રહસ્યમય શાખા છે અઘોરપંથ, જેના અલગ નિયમો અને કાયદાઓ છે, અને અઘોરી સાધુ તેમના નિયમો અને કાયદાની વિરુદ્ધ ક્યારેય જતા જ નથી. તેમની ભગવાનને પ્રાપ્ત કરવાની રીત આપણાથી તદ્દન અલગ છે. એક તરફ જ્યાં આપણે પવિત્રતા અને શુદ્ધિમાં ભગવાનને શોધીએ છીએ, ત્યાં તેમનું માનવું છે કે ગંદકીમાં પવિત્રતાને શોધવી એ જ ઈશ્વર પ્રાપ્તિ છે. અઘોરી સાધુનું એવું કહેવું છે કે બધી ખરાબ ક્રિયાઓ કરતા પણ જો તમે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા હો, તો જ તમે સાચા અઘોરી છો. અઘોરી ઘણા સરળ હોય છે. તેઓ પ્રકૃતિ સાથે રહેવાનું પસંદ કરે છે. તેઓ કોઈ પણ પ્રકારની માંગણી નથી કરતા. તેઓ દરેક વસ્તુને ઈશ્વરના અંશરૂપે જુએ છે. તેઓ કોઈને નફરત નથી કરતા કે ન તો કોઈ વસ્તુઓને વખોડે છે. એમનું માનવું છે કે પૃથ્વી પરની દરેક વસ્તુ સર્જનહારની કૃતિ છે, એટલે એમને પ્રેમ કરવો જ જોઈએ. આશા કરું છું કે અઘોરી બાવા વિશે તમે કંઈક નવું જાણવા મળ્યું હશે. તમે અઘોરી બાવા વિશે શું શું જાણતા હતા અને તમને નવું શું જાણવા મળ્યું તે અમને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો, અને નવું જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી રજા આપો. જય મહાકાલ.